હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? આજે આપણે ધોરણ 9 અંગ્રેજીનો યુનિટ નંબર 1 લેવાનો છે અને જેનું નામ છે ચીતાસ ટીયર, એટલે કે ચિતાના આંસુ. ભગવાને આપણને બોલવાની શક્તિ આપી છે, વાચા આપી છે, જેની મદદથી આપણે આપણું દુઃખ વ્યક્ત કરી શકીએ છીએ, આપણી ખુશી વ્યક્ત કરી શકીએ છીએ. પરંતુ આ મૂંગા પશુ પક્ષીઓ તેનું દુઃખ કેમ વ્યક્ત કરતા હશે? હમણાં એક સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. એક માદા હાથણીને પાઇનેપલમાં ફટાકડો નાખીને અમુક વ્યક્તિઓ એને ખવડાવી દીધો અને તેની કૂખમાં રહેલું બચ્ચું અને હાથણી બંને મરી ગયા. શું આ માણસાઈ છે? તો આવી જ એક સરસ મજાની વાર્તા અહીં આપેલી છે. તો શરૂ કરીએ. યુનિટ 1 ચીતાસ ટીયર, એટલે કે ચિતાના આંસુઓ. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલાની વાત છે. અ ઝુલુ હન્ટર, ઝુલુ એક પ્રજાતિ છે જે આફ્રિકામાં જોવા મળે છે, નિગ્રો ટાઈપની. વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એટલે કે એક ઝાડ નીચે બેઠો હતો. ફરી પાછું આખી લાઈનનું ગુજરાતી લઈએ કે ઘણા સમય પહેલાની વાત છે કે એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. His name was Eddie, અને તેનું નામ એડી હતું. He saw a large herd of deer. તેણે એક વિશાળ હર્ડ એટલે કે ટોળું જોયું હરણનું. ગ્રેઝિંગ એટલે કે ચરી રહ્યું હતું ઇન લશ ગ્રીન મીડો. લશ એટલે કે ઘાટા, ગ્રીન એટલે કે લીલા, અને મીડો એટલે કે ઘાસના મેદાનમાં. તેણે જોયું કે એક વિશાળ હરણનું ટોળું એક ઘાટા એવા ઘાસના મેદાનમાં ચરી રહ્યું હતું. He said to himself, "These deer are really wonderful." તેણે પોતાની જાત સાથે વાતચીત કરતા કરતા કહ્યું કે આ હરણ તો ખૂબ જ સુંદર છે, but I have to run a lot to catch one of them. પણ એકને પણ પકડવા માટે મારે બહુ જાજુ દોડવું પડશે. Can't there be an easy way to get one? તો શું આને પકડવાનો કોઈ સરળ રસ્તો નહીં હોય? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. તરત જ he saw એટલે કે તેણે જોયું, ફિમેલ ચિતા એટલે કે માદા ચિત્તો, ક્રાઉલિંગ ધીમે ધીમે બાખોડિયા પર, સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એ ચરી રહેલા જે પ્રાણીઓ હતા, જે હરણો હતા તેની તરફ જઈ રહ્યો હતો. Then she leapt and caught a deer. અને તરત જ એ માદા ચિત્તાએ તેની પર કૂદકો માર્યો અને એક હરણ પકડી લીધું. After some times, her 2 young cubs came out of the bush. કે તરત જ જે આ પૂરું થયું, શિકાર કર્યો, કે તરત જ એના 2 નાનકડા કબ્સ એટલે કે બચ્ચા, બુશ એટલે કે ઝાડી, ઝાખરામાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. અને પોતાનું ભોજન આરોગવા લાગ્યા, માણવા લાગ્યા. Eddie's eyes brightened. કે તરત જ આ એડી જે શિકારી હતો એને ચમકારો થયો. They sparkled with an idea. તરત જ એક વિચાર તેના મગજની અંદર આવ્યો. He envied the cubs. એને આ બચ્ચાની ઈર્ષા થઈ આવી. Can I be lucky as these beautiful cubs? શું હું આ બચ્ચા જેટલો ખુશનસીબ કેમ ન હોઈ શકું? They got their food without any effort. તેને તો કોઈ પણ પ્રયત્ન વગર પોતાનો ખોરાક મળી જાય છે. એણે આખું દ્રશ્ય જોયું. સાંભળજો મિત્રો, કે એણે એવું દ્રશ્ય જોયું કે એની જે માં હતી તેણે શિકાર કર્યો અને આ બચ્ચા છે એણે ફક્ત ને ફક્ત આવી અને જે શિકાર હતો એને માણ્યો. તો તરત જ આના ભાઈના મનમાં વિચાર આવ્યો કે શું હું પણ એના જેટલો ખુશનસીબ ન હોઈ શકું? કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? મારે પણ એની માં જેવો કોઈ શિકારી હોય તો? હી થોટ. એણે આવો મનોમન વિચાર કર્યો. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એણે વિચાર્યું કે હું આ બચ્ચાને પકડી લઈશ, પાળીશ અને એને ટ્રેનિંગ આપીશ શિકારની. Then I shall only say, અને તરત જ મારે પછી કહેવાનું જ એને રહેશે, Oh my dear, go and kill a deer for me. કે જાઓ અને મારા માટે એક હરણ મારી આવો. My life will be very comfortable then. અને પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. અને પોતાના વિચારને કારણે એ ખૂબ જ ખુશ થવા લાગ્યો. He decided to follow cubs and steal one. એણે નક્કી કર્યું કે હું આ બચ્ચાનો પીછો કરીશ અને એને ચોરી લઈશ. From his experience, Eddie knew, એને અનુભવ હતો,
એટલા માટે જાણતો હતો ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન, કે ચિત્તો ક્યારેય પણ માણસો ઉપર હુમલો કરતો નથી, એ જાણતો હતો. Therefore it was safe to steal a cub. તો એ ખૂબ જ સલામત હતું કે એ બચ્ચાને ચોરી લેવું. He followed the cheetah family till evening. છેક સાંજ સુધી એણે આ જે ચિત્તાનો પરિવાર હતો એનો પીછો કરવાનું શરૂ રાખ્યું. At the sunset, જેવો સૂર્યાસ્ત થયો, the mother cheetah hid her cubs in a thick bush. જે માદા ચિત્તા હતી તેણે એના બચ્ચાને એક ઝાંખરાની અંદર સતાડી દીધા એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને જે ઝરણું હતું એ તરફ નીકળી ગઈ. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર, કે તરત જ આ શિકારી છે એણે શું કર્યું તો કે એક જાળી લીધી એન્ડ સ્પીયર એક ભાલો લીધો એન્ડ રેન ઇનટુ ધ બુશ, જે ઝાંખરા તરફ ચાલ્યો ગયો. હી સો 2 tiny cubs. ત્યાં જઈને એણે જોયું કે સરસ મજાના 2 નાનકડા એવા 2 બચ્ચા હતા. They looked at him with their bright eyes. તેની ઉજળી આંખોથી બચ્ચાઓ આ શિકારીને જોવા લાગ્યા. They were too young to run away. એટલા નાના હતા કે તે દોડી પણ શકે એમ ન હતા. Eddie threw the net, કે તરત જ આ એડી ભાઈએ જાળ ફેંકી over them, તેની ઉપર, and the cubs were caught, અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only 1 cub, but he thought, એને એક જ બચ્ચું જોતું હતું પણ એને વિચાર્યું મનોમન કે it is always better to have 2 slaves instead of 1, કે એક કરતા 2 નોકર ભલા. He dragged them with him. તેને ઢસડી and hid them under a big basket. એક ટોપલીની અંદર એણે છુપાવી દીધા એ બચ્ચાને. The mother cheetah returned after a while. હવે જે માદા ચિત્તા એની માં હતી એ ફરી પાછી આવી. She did not find her cubs, અને એના બચ્ચાને એણે જોયા નહીં. She looked all around. તેણે આસપાસ બધે જોઈ લીધું. First of all she became very angry and jumped wildly. બધાથી પહેલા તો એ ખૂબ જ ગુસ્સે થઈ એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી, એટલે કે ખૂબ જ જંગલીપણે કૂદાકૂદ કરવા માંડી. She sniffed all around. તેણે આસપાસ સૂંઘ્યું, but alas, પણ દુઃખની વાત, she could not find her dear babies. પણ એને વહાલા એના બચ્ચાઓ મળ્યા નહીં. At last she became sad. છેવટે એ ઉદાસ થઈ and started crying. રડવા લાગી. એક માં હતી, રડવા લાગી. She became sad and started crying. પણ તે દુઃખી થઈ અને રડવા લાગી. She cried and cried for the whole night. તે આખી રાત રડી till the next evening. બીજી સાંજ સુધી રડી. She cried and cried until her tears made dark stains down her cheeks. તે ત્યાં સુધી રડી કે જ્યાં સુધી તેના આંસુઓ છે એણે સ્ટેન્સ એટલે કે ડાઘ, કાળા કલરનો ડાઘ કરી મૂક્યો એના ગાલ ઉપર. એટલું રડી. She was still weeping. તે હજુ રડી જ રહી હતી. At night the mother cheetah cried so loudly. અને તે રાતે એટલે કે બીજી રાતે જે આ માં હતી ચિત્તાની એટલી બધી ઊંચી આક્રંદ કરતી હતી, રડતી હતી, that she was heard by a wise man living in the village. કે ગામની અંદર એક સારો માણસ રહેતો હતો, ડાહ્યો માણસ રહેતો હતો. એણે આ અવાજને સાંભળ્યો. The old man understood what had happened. કે તરત જ એને ખબર પડી ગઈ, આ માણસને હોશિયાર માણસ હતો એટલે એને ખબર પડી ગઈ કે શું થયું હશે. He immediately took his strong club. એણે બધા લોકોને ભેગા કર્યા and came out of his hut. કે તરત જ તેની ઝૂંપડીમાંથી એ બહાર આવ્યો. This old man Shano was very wise. એનું નામ હતું શેનો. એ ખૂબ જ બુદ્ધિશાળી હતો. He loved animals. તે પ્રાણીઓને ચાહતો and knew all about them. અને તેના વિશે એ બધું જાણતો હતો. When Shano found out the hidden cubs. કે તરત જ એને ખબર પડી કે આ સંતાયેલા બચ્ચા ક્યાં છે, જડ્યા એને. He knew that it was Eddie's wicked idea. તેણે જાણ્યું કે આ એડીનો ક્રૂર વિચાર હતો, ખરાબ વિચાર હતો. He got angry with Eddie. તરત જ એ ગુસ્સે થયો એડી ઉપર. He rushed to the hut and shouted. તે તેની ઝૂંપડી પાસે ગયો અને જોરથી બૂમ પાડીને એને કહ્યું કે I hate you Eddie. હું તને ધિક્કારું છું એડી. Everybody of our tribe will hate you. અને આપણી જાતિના બધા લોકો તને ધિક્કારશે because you are lazy and wicked too. તું આળસુ તો છો જ પણ તું ક્રૂર પણ છો. We know that a hunter must hunt with his own strength and skills. આપણે બધા જાણીએ છીએ કે શિકારીઓ કઈ રીતે શિકાર કરે છે, પોતાની તાકાતથી, own strength and own skill એટલે કે પોતાની જે કાર્યશૈલી હોય એનાથી શિકાર કરે છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એક
આળસુ શિકારી છો, યુ આર અ થીફ અને તું ચોર પણ છો, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ અને તે આપણી જાતિના નિયમોને પણ તોડ્યા છે, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ અને આખી જે આપણી જાતિ છે એને શરમજનક પરિસ્થિતિમાં તે મૂકી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, બધા જ જાતિઓના બીજા વ્યક્તિઓ હતા ઝુલુ જ્ઞાતિના એ ભેગા થઈ ગયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. એણે નક્કી કર્યું કે એડીને તડીપાર કરી દેવો છે આપણા ગામમાંથી. શેનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ, એટલે કે શેનોએ જે બચ્ચા હતા એને પોતાના ખંભે ઉપાડી લીધા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તરત જ ક્યાં ગયો તો કે જે માદા ચિત્તા હતી, આની માં હતી જે બચ્ચાઓની, તેની પાસે ગયો. He saw that long weeping of the mother cheetah had stained her face forever. એણે જોયું કે જે આ માદા ચિત્તા હતી એના ગાલ ઉપર, એના ફેસ ઉપર, એના ચહેરા ઉપર રડવાને કારણે જે ઓલો ડાઘ થયો હતો એ કાયમી માટે રહી ચૂક્યો હતો. તો આ હતી આખી વાર્તા. હવે પછીનો જે પેરેગ્રાફ છે એની અંદર તમને ફેક્ટ્સ અબાઉટ ચિતાસ એટલે કે ચિત્તા વિશેની જે માહિતી છે તમને આપેલી છે. તો એની હાઇટ લખેલું છે કે 100 સેન્ટીમીટર્સ હોય છે, એનો વેઇટ 65 કિલોગ્રામ્સ હોય છે, અને વેઇટ એટ બર્થ એટલે કે જ્યારે જન્મે છે ચિત્તો ત્યારે એનો વેઇટ ફક્ત ને ફક્ત કેટલો હોય છે 300 ગ્રામ્સ. એજ ઓફ મેચ્યોરિટી એટલે કે તેને મોટું થતા કેટલી વાર લાગે છે 2 years એટલે કે 2 વર્ષ જેટલી. તો આઈડેન્ટિફિકેશન એટલે કે આ ચિત્તાને ઓળખવો કેમ, તો ચિત્તા હેઝ અ લાઇટર બોડી, એનું જે શરીર છે એકદમ હળવું હોય છે, એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન ધ લેપર્ડ્સ, અને એના જે પગ હોય છે એ દીપડા કરતાં સહેજ મોટા હોય છે. હવે દીપડો અને ચિત્તો દેખાવમાં ઓમ એક જેવા લાગે છે પણ બે વચ્ચે એક પાતળી ભેદરેખા છે એવું તમને કહે છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. હવે દીપડા કરતાં કઈ રીતે અલગ છે તો કે ઇટ હેઝ અ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એટલે કે એના આખા શરીર પર શું હોય છે તો કે બ્લેક સ્પોટ્સ, કાળા ડાઘ હોય છે. વેર ઇઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, અને જે દીપડો હોય છે એને લીટા હોય છે. હવે હેબિટેટ, તેનું નિવાસ સ્થાન. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, મોટે ભાગે ચિત્તો છે એ ખુલ્લા જંગલોમાં રહે છે, મીન્સ કે ગુફામાં કે એમાં નથી રહેતો. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, અને અત્યારે એ ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળે છે તો કે આફ્રિકામાં. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, અને આપણા ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પણ જે છેલ્લી જાતિ હતી ચિત્તાની એ 1950ની અંદર જ શિકારીઓ હતા તેના દ્વારા નાશ પામી. હેબિટ્સ, હવે એની ટેવ શું હોય છે કહે છે કે ઇટ ઇઝ અ ફાસ્ટેસ્ટ એનિમલ ઓફ અર્થ. તે ફાસ્ટેસ્ટ એટલે કે આખી પૃથ્વીનો ઝડપીમાં ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિમીઝ પર અવર, અને એની વધુમાં વધુ સ્પીડ 1 કલાકના 100 કિલોમીટર કાપી શકે એટલી હોય છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આજે જે સ્પીડ છે એ ખૂબ જ નાના અંતર માટે કાપી શકે, એટલે કે કન્ટિન્યુ નથી દોડી શકતો. એમ કહે છે કે સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ, ને ઘણીવાર તો એ 25 મીટર જેટલો ઊંચો કૂદકો પણ મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, એ ધીમે ધીમે લપાઈને બિહાઇન્ડ ઇટ્સ પ્રે એટલે કે એના જે શિકાર હોય તેની તરફ આગળ વધે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને લપાઈને પછી એ કૂદે છે એના શિકાર ઉપર. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, અને એ એનો શિકાર બચાવતો નથી, એટલે કે સંગ્રહખોર નથી. ધીસ સમટાઈમ્સ કાઉઝિસ ડેથ ઓફ કબ્સ, અને જેના કારણે એના બચ્ચાઓ મરી જાય છે શિકાર ન મળે તો. એન્ડ ધ યંગ ચિત્તા, અને કદાચ જે આ નાનો ચિત્તા હોય તે મરી પણ જાય છે. ઇટ ઇઝ સોલિટરી ક્રીચર, અને એકલું હશે એવું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લિવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ, તે ટોળામાં નથી વસતું. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા એના બચ્ચા છે એ મોટા થઈ જાય કે તરત જ એનું આખું ફેમિલી ચિત્તાનું શું થઈ જાય છે સેપરેટ, એટલે કે અલગ અલગ થઈ જાય છે. હવે એના ભોજનની વાત કરે છે ડાયટ. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. નાની કક્ષાના, મીડિયમ એટલે કે મધ્યમ કક્ષાના જે બક્સ એટલે કે હરણ એ એનું ખોરાક છે. ઇટ ઓલ્સો કેચિસ હેર્સ, એ સસલાઓને પણ ખાય છે. એન્ડ અ લાર્જ બર્ડ્સ, અને જો મોટા પક્ષીઓ હોય તો એનો પણ ભોજન તરીકે ઉપયોગ કરે છે. એના બચ્ચાઓની વાત કરે છે કબ્સ. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. એક સમયે 2 થી 4 બચ્ચાને એ જન્મ આપી શકે છે. દે આર વેરી બ્યુટીફુલ.
વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. એ ખૂબ જ સુંદર હોય છે કારણ કે એની જે રૂવાટી હોય છે એ એકદમ લાંબી અને સોનેરી હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. અને જ્યારે માં એને બોલાવવા ઈચ્છતી હોય નાના બચ્ચાઓને, ત્યારે એ હાઈ પિચ એટલે કે ઊંચી કક્ષાની વિસલ એટલે કે સીટી મારીને પક્ષી જેવી એને બોલાવતી હોય છે.